હરણ માટે મિત્રો બહુ સ્વાગત છે ને નવા વિડીયો માટે. કેમ છો બરા? મજામાં ને? મજામાં જોશો કારણ કે આપણો વિડીયો જોતા બરા મજામાં જોઈશે. તો ગાઈસ થોડો ઘણો અવાજ આવતો કેમ કે આપણે તમારે ભાઈ લોકો બોઈ ગયા છે નેર પાસે. હા ગાઈસ આપણે તમારા ભાઈ લોકો જેટા છે બારડોલી અને બારડોલીથી જવાના છે આપણે ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા. તો હા ગાઈસ હવે કામ પર જતા હતા, કામ પરથી હવે રજા પાડીને હવે જવાના છે અમે મહાદેવના દર્શન કરવા ગલતેશ્વર. અને બસ ફરતા ફરતા આવેલા તો પછી ત્યાંથી થોડુંક આગું છે, ખાલી 7 કિલોમીટર છે. તો જતી રહીએ આપણે ગલતેશ્વર ફરવા માટે. તો ચાલો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને તમને પણ કરી દો મહાદેવના દર્શન. બાય બાય ગાઈસ. બીજી એક વાત, કેમ કે તમારા ભાઈ આજે માઇક નથી લાવ્યો, તમને કીધું ને કામ પર જતો કામ પરથી પ્લાન બનાવ્યો ગલતેશ્વર જવાનું. તો હા ગાઈસ હવે માઇક નથી લાવ્યો એટલે અવાજ થોડો અલગ આવશે. તમારો ભાઈ તો અવાજ માઇકથી જ હવે ઉતારે, કેમ કે આપણે પાસે માઇક છે વિડીયો બનાવવા માટે, આપણા ભાઈએ આપેલું. તો તમને એ પણ બતાવવા. તો ચાલો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નાઈ રે આપણે પ્યારી ફેશન પ્રો મેક્સ પ્યારી એને લઈને જવાના આપણે ગલતેશ્વર. ટ્રેન આવે એટલે ફાટક બંધ છે. આપણે મશીન લઈ લીધું છે અને અહીંયાથી આપણે જવાના છે મોવાસી ને મોવાસી જવાના છે ગલતેશ્વર. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે. ફાઇનલી ગાઈસ ગાડી પાર્કિંગ કરી દીધી છે ને હવે જઈએ આપણે અંદર. હા ગાઈસ કપડાં બપડા બદલી કર્યા અને હવે જઈએ આપણે મૂર્તિ આવે. તો ચાલો જઈએ. આ છે એનો ગેટ ને એ જો હા મૂર્તિ. ગાઈસ આ જો બાગ બનાવેલો મસ્ત. ગાઈસ અહીંથી વ્યૂ જો ખાલી તમે મિત્રો આજો દર્શન કરી લો તમે પણ. મંદિર છે, દર્શન કરી દો તમે પણ. કામ પણ બહુ ખતરનાક ચાલુ છે, જો કલર કરે છે. તો ફાઇનલ મિત્રો દર્શન કરી લીધા ને તમને પણ કરી લીધા. તો હાલો હવે મળું તમને હું ઘરે જઈ ના અહીં જ બ્લોગ એન્ડ કરી દે. આજના બ્લોગમાં આટલું બ્લોગ લાઈક કરો, ચેનલ પર નવી જશે કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. મળે તમને નવા વિડીયોમાં. ટેક કોર હર હર માટે બાય બાય ગાઈસ.